ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જન્માષ્ટમીની આજે વાર્તા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. નંદ દુલારો, દેવકીનો વાલો, યશોદાની આંખોનો તારો, જય હો ગોકુળના ગોવાળિયાની, રાધાજીની ભક્તિ મોરલીની મીઠાશ. આવો આપણે બધા જ ભેગા મળીને મનાવીએ જન્માષ્ટમીનો ઉત્સવ ખાસ. આવો મળીને સજાવીએ નંદલાલાને, કાનુડો આવશે કાળી રાતમાં, બનાવશે સહુના બગડેલા કામ, ભજતા રહીશું બસ કનૈયાનું નામ. ગોકુળમાં જેણે કર્યો વાસ, ગોપીઓ સંગ રચ્યો ઇતિહાસ. દેવકી યશોદા છે જેમની મૈયા, એવા છે આપણા કૃષ્ણ કનૈયા. આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. કાનો તમારી બધી જ મનોકામના ઈચ્છા પૂરી કરે, એવી મારી પ્રભુને પ્રાર્થના. આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની કથા વાર્તા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો કૃષ્ણ કનૈયાની જય. ભગવાન શ્રી કૃષ્ણ જે નારાયણ અવતાર છે, જે અજન્મા છે, પરંતુ પ્રભુ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે, અથવા એમ પણ કહી શકાય કે પોતાના ભક્તોના કલ્યાણ માટે વારંવાર કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ ધારણ કરે છે અને વિવિધ લીલાઓ કરીને ભક્તોના મન મોહે છે અને દુષ્ટોનો સંહાર કરે છે. એમ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં નારાયણે સ્વયં આ જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસે જન્મ લીધો અને ભગવાને દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ લઈને તથા નંદ બાબા અને યશોદાને આનંદ આવ્યો. આખા વૃંદાવન અને મથુરામાં લીલા કરી જગ પ્રસિદ્ધ થઈ અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે. જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તો તેની પૂજા સેવા થાય છે. આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી તથા ભગવાનની પૂજા ભક્તિ કરવાથી, ગીતાજીનો પાઠ કરવાથી, સાંભળવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે. આમ પ્રભુનો જન્મ દિવસ આઠમના દિવસે મનાવાય છે અને ભક્તો વ્રત કરે છે. અને જ્યારે બીજા દિવસે નંદ બાબા અને યશોદાને ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવાય છે, એટલે નંદ મહોત્સવ પણ મનાવવામાં આવે છે. આ દિવસે જન્માષ્ટમી વ્રતના પારણા થાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આદિ કરીને વ્રતના પારણા કરાય છે. એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે દેવકી નંદન, આ જન્માષ્ટમીના વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે મને જણાવો. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જન્માષ્ટમીનું વ્રત કરવાથી તથા શ્રી કૃષ્ણ એટલે કે મારી સ્વયંની લીલા કથા સાંભળીને ઉત્સવ મનાવાથી જીવનમાં શાંતિ સુખની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય નિરોગી રહે છે. જે દેશમાં વ્રત ઉત્સવ થાય છે, જ્યાં મેઘ વરસાદ થાય છે, ત્યાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો ભય રહેતો નથી. એટલે કે વર્ષા ઋતુની જે ઋતુ છે તે સમાપ્ત થાય છે ત્યાં સુધી કોઈ અહિત થતું નથી, કોઈને હાનિ થતી નથી, લાભ પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે, ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય, ગર્ભપાત કે વૈધવ્ય, દુર્ભાગ્ય, કલહ થતો નથી. એવું મહિમા છે જન્માષ્ટમીનો. જ્યાં ઉત્સવ પ્રતિવર્ષ ઉજવાય છે, ત્યાં સંતાન, આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય, ધન ધાન્યથી સુંદર ઘર તથા બધા મનોરથ પૂરા થાય છે. આવા ઘર ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. આ ઘરમાં રહેલા બધા મનુષ્યને લાભ પ્રાપ્ત થાય છે, દુર્ભાગ્યનો નાશ થાય છે. જન્માષ્ટમીનું વ્રત તથા ઉત્સવ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંસારમાં સમસ્ત સુખો ભોગવીને મનુષ્ય અંતે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોક નિવાસ કરે છે.
ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જન્માષ્ટમીનો આ વ્રતની પરંપરા મહત્વ સાંભળીને ધર્મરાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં જઈને પ્રતિ વર્ષ આ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવા લાગ્યા. કહેવાય છે કે ત્યારથી જ જન્માષ્ટમીનું આ વ્રત તથા ઉત્સવ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવાની પરંપરા શરૂ થઈ છે. મિત્રો, આ હતી જન્માષ્ટમીના ઉત્સવનો મહિમા વિશે તથા પૂજા વિધિ જે આપણે સાંભળી જન્માષ્ટમીના વ્રતની કથા. તો બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. હવે આપણે સાંભળીએ ભગવાનની જન્મકથા. આજે આપણે પવિત્ર શ્રાવણ મહિનાની જન્માષ્ટમીની વાર્તા સાંભળીશું. આ પવિત્ર શ્રાવણ માસમાં અનેક વ્રત તહેવારો આવે છે અને એમાં પણ પવિત્ર અને મહા ઉત્સવનો તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી આપણા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ છે. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયના નામ સ્મરણ કરીને મધ્યરાત્રિએ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. બીજા દિવસે ગોકુળ ઉત્સવ ઉજવી કૃષ્ણની જન્મકથા સાંભળવાનો મહિમા સર્વ પાપને હરનાર છે. આ કૃષ્ણ કનૈયાના જન્મની કથા આ પ્રમાણે છે. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કરી લીધું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં, એને કંઈ ખબર પડી નહીં અને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યું. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે બહુ ખુશ હતો. તે પોતાની બહેનને દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક જ ક્યાંથી થશે. તેણે ઝટ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા જાય છે ત્યાં તો વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું કામ? તેને જેટલા પણ બાળકો જન્મશે તેટલા હું તમને આપી દઈશ. વસુદેવની વાત કંસને બરાબર લાગી, ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરું? મારી જાતે હું મોતને ન લાવું. ઝટ તેણે રથ પાછો મથુરા હાંકી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને દેવકી વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા કે ના કહે તે પહેલા કંસે તેના પિતા ઉગ્રસેનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠું. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભ થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક એમ 6 પુત્રનો નાશ કર્યો.
આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષ નાગ એટલે કે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યા, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. બલરામ હતું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષ અવતાર ગણાય છે. શેષ નાગનો અવતાર એ બલરામ છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો. દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં થઈને દેવકીનું બાળક બનીને તેના ઉદરમાં સમાઈ ગયા અને જન્મ થયો. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના જે બાળકનો જન્મ થયો હતો તેને બચાવવા માટે તેણે નિર્ણય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી સાથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનાના પાણી તો ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાતી યમુના જાણે શાંત બની ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે જ્યાં પાણીમાં એમના જમણા પગનો અંગૂઠો મૂક્યો ત્યાં તો યમુનાજીને માર્ગ કર્યો અને યમુનાનું પાણી શાંત થયું. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા માટે સોંપી દીધું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં ફરી પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વિગતવાર વાત કહી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા જ એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે, આને જીવવા દો. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું તો ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવ હાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, શું હું મૂર્ખ દેખાઉં છું તમને? હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું, મારા મોતને નિમંત્રણ આપું? આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દૈવ વાણી સાંભળી ત્યારથી જ કંસનો અંજાપો વધવા લાગ્યો.
તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદ રાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. પરંતુ ભગવાન કૃષ્ણએ પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફેલ થઈ ગઈ, ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધેનુકાસુર, કેશી, આધાસુર જેવા મહાન મોટા મોટા રાક્ષસોને મારવા મોકલ્યા. પરંતુ કૃષ્ણે તો બધાનો નાશ કરી દીધો. એ તો સાક્ષાત ભગવાન હતા, એને કોણ પહોંચે? કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી નાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કરે છે તે વેળા કંસે કુવલ્યાપીડ નામના મંદોમંત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ હતા. બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો. છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. શ્રી કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા શ્રી કૃષ્ણ જાણી ગયા હતા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો શ્રી કૃષ્ણએ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લઈ લીધો. કંસના મૃત્યુની જાણે ત્રાસનો અંત આવ્યો. એના મૃત્યુથી પ્રજા ખુશ થઈ. નગરજનોનો આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિના રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાની મુક્તિ આપી પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર ન રહ્યો. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના શ્રી કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતાતીયોનો નાશ કર્યો, રાક્ષસોનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો. આથી આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસને જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેમને ગયેલો વૈભવ પાછો મળ્યો હતો. તો મિત્રો, આજની આ જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર વાર્તા તમે સાંભળજો અને જો તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જરૂર લખજો અને બને એટલી શેર કરજો. ભગવાનની કથામાં શક્તિ છે, પુણ્ય મળે છે, માટે પાપોનો નાશ થાય છે. માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આ વાર્તાને શેર જરૂર કરજો.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. આજે આપણે મહત્વપૂર્ણ વિડીયો સાંભળીશું કે શ્રી કૃષ્ણ ભગવાને માતા દેવકીના ગર્ભમાંથી જ જન્મ કેમ લીધો, તેમનું પાલન પોષણ કરવાવાળા માતા યશોદાના ગર્ભમાંથી જન્મ કેમ ન લીધો. મિત્રો, તમે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મની ઘણી બધી કથા વાર્તાઓ સાંભળી હશે, પરંતુ શું તમારા મનમાં ક્યારે એવો પ્રશ્ન ઉઠ્યો છે, ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણએ માતા દેવકીના ગર્ભમાંથી જ જન્મ શું કામ લીધો હશે? તેમનું પાલન કરનારા માતા યશોદાના ગર્ભમાંથી જન્મ તેમણે કેમ નહીં લીધો હોય? તો ચાલો આપણે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આ વિડીયોમાં જાણીશું. તમને જણાવી દઉં કે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લીધા પછી પણ ભગવાન શ્રી કૃષ્ણની માતા તરીકે મા યશોદા જ ઓળખાય છે, મા યશોદાને જ જાણવામાં આવે છે. પરંતુ આ કોઈ સંયોગ નથી, પણ એક વરદાનના કારણે આવું થયું અને તેની પાછળની એક વાર્તા છે. અને આ વાર્તા એ સમયની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી રામનો અવતાર લીધો હતો. તે સમયે તેમની સાવકી માતા કૈકેયી પ્રભુ શ્રી રામને તેમને પ્રેમ તો બહુ જ કરતા હતા. માતા કૈકેયી શ્રી રામને પ્રેમ ઘણો કરતા હતા, પરંતુ પોતાના પુત્ર ભરત માટે રાજા દશરથને એવો આદેશ આપે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને અયોધ્યાના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવે. પત્નીને આગળ આપેલા વચનોના કારણે રાજા દશરથને આવું કરવું પડ્યું હતું. તો હવે ભગવાન શ્રી રામના વનવાસનું કારણ માતા કૈકેયી હતા, પરંતુ તેમ છતાંય પ્રભુ શ્રી રામના મનમાં માતા કૈકેયી પ્રત્યે સ્નેહ ઓછો ન થયો અને વનવાસ પૂરો થયા પછી પણ ભગવાન શ્રી રામની માતા કૌશલ્યા બરાબર જ શ્રી રામે પ્રેમ કર્યો હતો, સ્નેહ આપ્યો હતો. માતા કૈકેયીને ભગવાન શ્રી રામના આવા ઉદારતા ભર્યા વ્યવહારને જોઈને, આટલો પ્રેમ જોઈને માતા કૈકેયીનું મન પીગળ્યું. માતા કૈકેયીને પછતાવો થાય છે. માતા કૈકેયી ભગવાન શ્રી રામને કહે છે કે પુત્ર, આગલા જન્મમાં મારા ગર્ભમાંથી જન્મ લઈને મને પોતાની માતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરજો. હું એમ સમજીશ કે તે મને માફ કરી દીધી. પછી મર્યાદા પુરુષોત્તમ રામે પણ માતા કૈકેયીની આવી અભિલાષાને પૂરી કરવા માટે આગળના જન્મમાં તેમના ગર્ભમાંથી જન્મ લેવાનું વચન આપી દીધું કે હાર સારું માતા, હું તમારા ગર્ભમાંથી જન્મ જરૂર લઈશ. માતા કૈકેયીને વચન આપ્યું અને ભગવાન શ્રી રામ પોતાની માતા કૌશલ્યાને પણ નિરાશ જોઈ શકતા નહીં. એટલા માટે શ્રી રામે માતા કૌશલ્યાને કહ્યું કે હું માતા કૈકેયીના ગર્ભમાંથી જન્મ તો જરૂર લઈશ, કૈકેયીનો પુત્ર બનીને જન્મ લઈશ, પરંતુ હું તમારો જ પુત્ર કહેવાઈશ. એટલે મિત્રો, આ તે જ કારણ હતું કે પોતાના આગલા જન્મમાં દ્વાપર યુગમાં માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો હતો. પણ તે નંદલાલા માતા યશોદાના જ કહેવાય છે. શ્રી કૃષ્ણની માતા યશોદા જ ઓળખાય છે. તમને જણાવી દઉં કે માતા કૈકેયીએ જે દેવકીના રૂપમાં જન્મ લીધો હતો અને માતા કૌશલ્યાએ માતા યશોદાના રૂપમાં જન્મ લીધો હતો. ભગવાન રામ પોતાની કોઈ પણ માતાને નિરાશ કરવા ઈચ્છતા ન હતા. એટલા માટે તેમણે માતાનું સુખ દેવકીને પ્રદાન કર્યું અને પછી માતા યશોદાને જીવનભર પોતાના નટખટપણાથી આનંદિત કરતા રહ્યા. તેમજ મિત્રો, પોતાના પૂર્વજન્મના માતા સુમિત્રાના ગર્ભમાંથી શેષનાગના રૂપમાંથી ભગવાન લક્ષ્મણે જન્મ લીધો હતો. તેમજ કૃષ્ણ અવતારના સમયે લક્ષ્મણજીએ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના રૂપમાં જન્મ લીધો હતો. બલરામજીએ માતા દેવકીના ગર્ભમાં પ્રવેશ તો કર્યો, પરંતુ માતૃત્વનું સુખ દેવી રોહિણીને પ્રાપ્ત થયું. મિત્રો, એવું માનવામાં આવે છે કે દેવી રોહિણી પોતાના પૂર્વજન્મમાં માતા લક્ષ્મણજીની માતા સુમિત્રા હતા. અને હવે તે પણ જાણીએ કે કંસ પોતાની સગી બહેન દેવકીના પુત્રને શું કામ મારતો હતો. તો મિત્રો, તમને જણાવી દઉં કે દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરાના રાજા હતા. તેનો પુત્ર કંસ અને પુત્રી દેવકી હતા. કંસ ખૂબ જ અત્યાચારી હતો અને તેણે પોતાના ક્રોધના કારણે પોતાના પિતાને રાજાને પદ પરથી
ઉતારી હટાવી અને પોતે મથુરાનો રાજા નરેશ બનીને બેસી ગયો. કંસે પોતાની બહેન વાસુદેવ નામના એક યદુવંશી સાથે પરણાવી. તેમજ લગ્ન પછી કંસ પોતાની બહેન અને બનાવીને સાસરીએ મૂકવા જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં આકાશવાણી થઈ કે હે કંસ, જે બહેનને તું આટલા પ્રેમથી તેની સાસરીએ મૂકવા જા છો, પણ તેની જ અંદર તારો કાળ રહેલો છે. તેના જ ગર્ભમાંથી જન્મ લેનાર 8મું બાળક તારું મૃત્યુનું કારણ બનશે. આ સાંભળી તેણે પોતાની બહેન અને પતિ વાસુદેવને મારવાના પ્રયત્ન કર્યા. બહેન દેવકી અને વાસુદેવને મારવાના ખૂબ પ્રયત્ન કર્યા અને ત્યારે દેવકીએ પોતાના પતિના પ્રાણની ભિક્ષા માંગી અને કંસને વિનમ્ર સ્વરથી કહ્યું કે મારા ગર્ભમાંથી જે પણ સંતાન જન્મ લેશે હું તેને તને સોંપી દઈશ, હું તારી સામે લાવીશ. પોતાના બહેન અને પતિને મારવાથી તને શું મળશે? કંસે પોતાની બહેનની વાત સાંભળી અને મથુરા પાછો જતો રહ્યો. દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. દેવકીએ એક એક કરીને એમ 6 બાળકને જન્મ આપ્યો. બધા જ બાળકને કંસે નિર્દયતાપૂર્વક મારી નાખ્યા. થોડા સમય બાદ દેવકીએ ગર્ભધારણ કર્યું, પરંતુ કંસ આ બાળકને મારી શક્યો નહીં, કારણ કે વાસુદેવે પ્રાર્થના કરી અને આ શિશુને પોતાની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં પહોંચાડી દીધો. અને થોડા સમય પસાર થયા પછી માતા દેવકીએ ફરી ગર્ભ ધારણ કર્યું અને 8મું બાળક જન્મ લેવાનું હતું. કારાગારમાં બંનેને બેડીઓ પહેરાવી હતી. તેમજ બીજી તરફ ગોકુળમાં નંદબાબાની પત્ની યશોદા પણ બાળકને જન્મ આપવાની હતી. સંયોગથી દેવકી અને વાસુદેવનો પુત્ર પણ આ દુનિયામાં આવવાનો હતો. તે જ સમયે માતા યશોદાના ગર્ભમાંથી એક પુત્રીનો જન્મ થયો, જે કોઈ સામાન્ય કન્યા ન હતી, પરંતુ યોગ માયા હતી. અને જે કારાગારમાં દેવકીમાં અને વાસુદેવ કેદ હતા, ત્યાં અચાનક એક ભવ્ય પ્રકાશ થયો અને તેઓ પોતાની આંખોની સામે ભગવાન શ્રી હરિને જોવે છે. દેવકીમાં અને વાસુદેવજી શ્રી નારાયણના દર્શન કરે છે. તે બંનેએ શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કર્યા અને તેના પછી ભગવાન કહેવા લાગ્યા કે હે વાસુદેવ, દેવકી, હું ફરી એકવાર બાળકનો જન્મ ધારણ કરીશ, પુનઃ હું જન્મ ધારણ કરીશ. વાસુદેવ, તમે તમારા મિત્ર નંદબાબાને ત્યાં છોડીને આવજો તે બાળકને, અને તેના ઘરે જે કન્યાએ જન્મ લીધો છે તે લાવીને તમે કંસને સોંપી દેજો. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ચોમાસાની ઋતુ હતી એટલે બહારનું વાતાવરણ ઘણું ખરાબ હતું. કાળા કાળા વાદળો છવાયેલા હતા અને ખૂબ જ તેજ વર્ષા થઈ રહી હતી. વાસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને લઈને વૃંદાવનમાં જવા લાગ્યા. ભગવાનની લીલાથી કારાગારના દરવાજા જાતે જ ખુલી ગયા અને ભારે વરસાદ હતો અને યમુનાના નદીને પાર કરીને પોતાના પુત્રને લઈને નંદબાબાને ઘરે પહોંચી ગયા. તેઓએ આ બાળકને યશોદા પાસે સુવડાવી દીધું અને તેની કન્યાને લઈને મથુરામાં આવી ગયા. ચમત્કારથી કારાગારના દરવાજા ફરીથી બંધ થઈ ગયા અને જ્યારે કંસને ખબર પડી કે વાસુદેવ અને દેવકીનું સંતાન જન્મ લીધો છે અને તે કંસ જેલમાં આવ્યો અને દેવકીના હાથમાંથી છીનવી લીધું. તે બાળક હાથમાંથી છીનવી લે છે અને ધરતી પર ફેંકે છે, પરંતુ તે કન્યા ધરતી પર પડવાના બદલે આકાશમાં ઉડી જાય છે અને કહે છે કે અરે મૂર્ખ, મને મારવાથી તને કોઈ લાભ નહીં થાય, પણ તારા કર્મોની સજા આપવાવાળો વૃંદાવનમાં પહોંચી ગયો છે. તે જલ્દી જ તારો અંત કરશે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ, સારી રીતે જાણીએ છીએ કે કંસને મારીને શ્રી કૃષ્ણ ભગવાને મથુરાના લોકોને, મથુરા નગરીના રહેનારા રહેવાસીઓને આઝાદ કરાવ્યા હતા, સ્વતંત્ર કરાવ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાના ગર્ભમાંથી નહીં પરંતુ દેવકીના ગર્ભમાંથી જન્મ કેમ લીધો. તો મિત્રો, જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.